ગુડ આફ્ટરનૂન વાલા વિદ્યાર્થી મિત્રો, આજે ઓનલાઈન ક્લાસમાં મહાવરા સંગ્રહ 8.1નો પ્રશ્ન પહેલો આપણે છેલ્લા પીરિયડમાં ક્લાસમાં સમજાવી દીધો હતો અને મેં ઓફલાઈનવાળા વિદ્યાર્થીઓને સાથે ડિજિટલ સાક્ષરનો વિડીયો પણ મોકલાવ્યો હતો અને એમાંથી ને તમને લોકોને કીધેલું કે હેડિંગ અને રકમ લખી કાઢો, બાજુમાં કાચી આકૃતિ દોરો અને પછી વિડીયો પોઝ કરીને આકૃતિ દોરતા જાઓ. તો પહેલો દાખલો આપણો પૂરો થઈ ગયો છે. આજે આપણે બીજા દાખલાથી ચાલુ કરવાના છીએ. રકમ લખી લો અને જે બતાડું એ પ્રમાણે કાચી આકૃતિ દોરીને પછી વિડીયો ચાલુ કરજો અને પોઝ કરતા જાઓ અને દોરતા જજો. ક્લાસ વર્ક લખીને આજની તારીખ લખી નાખજો બધા. 11/12 બીજા દાખલાની રકમ લખીને એ પ્રમાણે આપણે કાચી આકૃતિ દોરવાની છે. જો રકમમાં ધ્યાન આપજો બધા. ચતુષ્કોણ DFG એવો દોરો કે જેમાં લેન્થ DE બરાબર 4.5 સેન્ટીમીટર હોય, પછી EF 6.5 સેન્ટીમીટર હોય, DGનું માપ આપણને આ 5.5 સેન્ટીમીટર આપ્યું છે. પછી રેખાખંડ DF એટલે આ વિકર્ણ થયો 7.2 સેન્ટીમીટર, આનું માપ 7.2, અને EG એટલે આ રેખાખંડ થયો પહેલો વિકર્ણ 7.8 સેન્ટીમીટર હોય તેવો ચતુષ્કોણ દોરો. તો રકમ લખીને કાચી આકૃતિ દોરી લો. આગળના દાખલામાં પણ એ જ રીતે કરવાનું છે. રકમ લખી અને કાચી આકૃતિ દોરવાની છે ને હું તમને બતાડું એ પ્રમાણે બધાએ પાકી આકૃતિ દોરતા જવાની છે. સૌ પ્રથમ 6.5 સેન્ટીમીટર પહેલી નિશાની 0 પાસે અને બીજી નિશાની 6 પછીના 5માં ઝીણો કાપો પાસે કરી આ બંને બિંદુને જોડતો રેખાખંડ દોરો. જુઓ આ પ્રમાણે. હવે નામ અને માપ આપી દો. હવે એ પરથી આપણે 4.5નો રેખાખંડ દોરવાનો છે એટલે 4.5નું માપ આપણે લઈએ. જુઓ, ખ્યાલ આવ્યો? હવે એ બિંદુ પરથી આપણે ચાપ મારીએ આ પ્રમાણે. હવે આપણે F પરથી 7.2નો ચાપ મારીશું. જો આ 7.2નું માપ લીધું. હવે F પર અણી રાખીને આપણે ચાપ મારીએ. થોડો ડાર્ક કરો. છેદન બિંદુને D નામ આપો અને DE અને DFને જોડતો રેખાખંડ દોરી અને એનું માપ લખો. હવે 5.5નું માપ લો. D પરથી આપણે આ રેખાખંડનો ચાપ મારવાના છીએ. જો આ રીતે ચાપ માર્યો. હવે અહીંયાથી 7.8નું માપ લઈને ચાપ મારો. જુઓ 7.8નું માપ દેખાય છે એક્ઝેક્ટ. હવે આપણે E પરથી 7.8નો ચાપ મારે પહેલા ચાપને છેદતો. જુઓ આ 7.8નો ચાપ આપણે E પરથી માર્યો. છેદન બિંદુને G નામ આપો. E ને G સાથે અને D ને G સાથે જોડતા આ અને આ બંને રેખાખંડ દોરો. જો આ રીતે. હવે DG દોરો. હવે તો આ બે બિંદુને આપણે જોડી શકીએ ને, એના માટે માપની જરૂર નથી. તો ચાલો GFને જોડી દો. કેમ કે આપણને એક રેખાખંડ દોરવા માટે બે બિંદુની જરૂર, તો બે બિંદુમાંથી તો એક રેખાખંડ દોરી જ શકાય ને. હવે આનું અને આનું માપ લખી કાઢીએ. આ થયો તમારો બીજા દાખલાની રચના. આ જ રીતે ત્રીજાની રચના આપણે કરીએ. રકમ જોતા જઈએ. ચતુષ્કોણ ABCD લેન્થ AB 6.4, લેન્થ BC 4.8, ખૂણો એ 70° એટલે 90° ખૂણો આ રીતે આવે એટલે એનાથી ને નાનો જ ખૂણો થાય 70નો એટલે નીચેની તરફ દોર્યો છે. B પરથી 50નો તો 90 અહીંયા આવે તો 90 કરતાં નાનો 50નો, અને C પરથી 140 તો C પરથી 140 એટલે 90°નો અહીંયા 90 કરતાં મોટો એટલે આ રીતે 140. આ માપનો કાચી આકૃતિ દોરી બધાના માપ લખી નાખો અને નામ પણ લખી નાખો. તો આવો હવે સૌથી પહેલાં આપણે નીચે રેખાખંડ BC 4.8 સેન્ટીમીટરનો દોરીએ. પછી કોણ માપક હાથમાં લઈને 50 અને 140નો ખૂણો. ચાલો આટલું કરતા થાઓ.
4.8નો રેખાખંડ એટલે પહેલી નિશાની 0 પાસે અને બીજી નિશાની 4 પછીનો 8મો ઝીણો કાપો. હવે આ બંનેને જોડતો રેખાખંડ દોર્યો. રેખાખંડને નામ આપો BC. માપ લખો 4.8 સેન્ટીમીટર. કોણ માપક હાથમાં લઈ ખૂણા B પર. જો આ નિશાની તમને ક્લાસમાં સમજાવું છું એમાંને સુસંગત છે. કિરણ જમણી બાજુ છે. અંદરના 0થી 50° ખૂણો લીધો, એની નિશાની કરી. આને આના સાથે જોડવાનું છે. સાથે C પરથી 140નો ખૂણો લેવાનો છે. તો C બિંદુ પર એક્ઝેક્ટ રાખ્યો આપણે સાધન. કિરણ ડાબી બાજુના 0થી ને 140 અહીંયા આવશે. આ બિંદુને આના સાથે ને આને B સાથે જોડતું કિરણ જુઓ દોર્યું અને માપ લખ્યા. હવે આપણે 6.4નું માપ લેવાનું છે. તો ચાલો બધા 6 પછીના ચોથા ઝીણા કાપા સુધી અહીંયા આગળ કંપાસની અણી 0 પર અને પેન્સિલની 6 પછીના ચોથા કાપા સુધીનું માપ લો. દેખાય છે ને 6.4. હવે કંપાસની અણી B પર રાખી 6.4નો ચાપ. કિરણ થોડું નાનું પડે છે, એને આપણે થોડું લંબાવી દઈશું. છેદન બિંદુને એ નામ આપ્યું. માપ લખ્યું 6.4 સેન્ટીમીટર. હવે એ ઉપર કંપાસનું સાધન મૂકીને એ પરથી આપણે કેટલાનો 70નો ખૂણો દોરવાનો છે. તો જુઓ આ રીતે બરાબર મૂક્યું. જો આ કિરણ સાથે આપણી આ લીટી સુસંગત હોવી જોઈએ, નહીતર માપમાં ભૂલ આવે. હવે કિરણ નીચેની બાજુ છે એટલે નીચેના 0થી આપણે કાઉન્ટ કરીએ તો 70° અહીંયા આવ્યું. નિશાની કરી. હવે એને આ બિંદુ સાથે જોડી દો. થઈ ગયો ને ચતુષ્કોણ. હવે બિંદુને શું નામ આપવાનું છે? D. ખૂણાનું માપ લખો 70°. આ સાથે આપણો દાખલો ત્રીજો પૂરો થયો. અહીંયા આગળ પણ તીરની નિશાની કરો ને અહીંયા આગળ પણ. હવે એના પછીનો દાખલો ચોથો. ચતુષ્કોણ LMNO દોરો. LM અને LOનું માપ 6 સેન્ટીમીટર એટલે આ બંને બાજુ સરખા માપની. ON અને NM. ON અને NM બંનેનું માપ 4.5 સેન્ટીમીટર અને વિકર્ણ OM એટલે વિકર્ણ થયો 7.5. મેં અહીંયા આગળ 2 લખ્યું છે, આપણે સુધારી લઈએ. તો આવો સૌથી પહેલાં આપણે 7.5નો રેખાખંડ દોરી. આ રીતે 300 વિકર્ણ આવશે, એને જોડી દો. રેખાખંડને MO નામ આપીને માપ લખો. હવે આ બંને બાજુ 6 સેન્ટીમીટરની દોરવાની છે એટલે 6 સેન્ટીમીટરનું માપ લઈએ અને M પરથી અને N પરથી એટલું જ માપ રાખીને એકબીજાને છેદતા ચાપ દોરી અને છેદન બિંદુને L નામ આપીએ. જો આ 6 સેન્ટીમીટર માપ દેખાય છે ને બધાને? આ 6 સેન્ટીમીટર માપ થયું. લખાણમાં જાય તો કાંઈ વાંધો નહીં, ચિંતા ન કરો. તમે ચાપ થોડો ડાર્ક દોરો. તમને ખબર હોવી જોઈએ કે તમારું છેદન બિંદુ ક્યાં છે. જો અહીંયા બધાને દેખાય ને એટલા માટે હું પેનથી નામ આપું છું L. ઓકે, ખ્યાલ આવે એટલા માટે પેનથી ટપકું બી કરું છું. હવે L, M અને LOને જોડો. જો આ રીતે જોડીને માપ લખ્યું. હવે 4.5નું માપ લો. દેખાય છે 4.5નું માપ? નીચેની તરફ વચ્ચે મારો હાથ આવતો હતો આ રીતે. હવે M પરથી એટલું જ માપ રાખીને ઓકે. છેદન બિંદુને N નામ આપો. આ બિંદુને M અને O સાથે જોડી એનું માપ લખો. તો આ રીતે આપણા મહાવરા સંગ્રહ 8.1ના 4 દાખલા પૂરા થયા.